નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, રાજકોટમાંથી માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નાની બાળકીનું રમતા રમતા પ્લાસ્ટિકની દડી ગળી જવાથી મોત નીપજ્યું છે. દડી ગળી જવાના કારણે બાળકી શ્વાસ નહોતી લઈ શકતી, જેથી તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. રાજકોટના મહુડી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની પાર્થવી નામની બાળકી ગત મંગળવારે રમતા રમતા પ્લાસ્ટિકની દડી ગળી ગઈ હતી. માતા પિતાને આ વિશે જાણ થતા તેને તાત્કાલિક ધોરણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દડી ગળી જવાના કારણે બાળકી શ્વાસ નહોતી લઈ શકતી અને છેલ્લા 7 દિવસથી સારવાર હેઠળ હતી. જોકે આ દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ તબીબો દ્વારા ઓપરેશન કરીને બાળકીના ગળામાંથી પ્લાસ્ટિકની દડી બહાર કાઢવામાં આવી હતી. જોકે ઓપરેશન બાદ પણ બાળકી પાનમાં નહોતી આવી શકી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ચનાના હોસ્પિટલના બાળ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જોકે ત્યાં સારવાર દરમિયાન જ બાળકીનું મોત નીપજ્યું હતું.